તો હેલો મિત્રો, સવારના બધાને જય શ્રી કૃષ્ણ। આજે ગોલ્ડન દિવસ છે, તો શું કહેવાય, આજે આપણે શરણ ઘૂંટવાની છે। ચાલો તો હું તમને શીખવાડું કે શરણ કઈ રીતે ઘૂંટવી। તો પહેલા લેવાનું લિક્વિડ અને પછી એમાં નાખવાનો પાવડર ને પાવડરને આ રીતે પહેલા આંગળી વડે ગોળી નાખવાનો। તો પાવડરને ગોળીને શું કહેવાય, હવે પછી આપણે એને હરણમાં આખી ફરતી કોર ફેરવી નાખવાનું। તો આ રીતનું જો આમાં ગિરીશભાઈ આપણે પાવડર મારે છે, જો પછી એમાં આ રીતનું કરવાનું, કારણ કે એમાં ઘણી જાતને શું કહેવાય આમ પડ મારવા પડે, આપણે એ રીતના પડ મારતા જવાના એક પછી એક ને પછી શું કહેવાય આવી ગયું કોટન વાળું કટોરું। તો આપણે કોટન ચડાવીને કરી દીધું ઘૂંટવાનું સલું। તો આ ટેકનિક છે ને આપણા ગુજરાતની બહાર જાવી જ ન જોઈએ। શું કહેવાય, આ રીતે તમે પડ ઘૂંટો ને તો તમારે કોઈ દિવસ 7 દિવસ સિવાય તો છે ને પડ કપાય જ નહીં, કપાય ને તો પૈસા પાછા એવું લાગે ને તો પાછી મંજૂરી આવવાની, કપાઈ જાય તો અમારે તો શું કહેવાય 7 થી 8 દિવસ હાલી જ જાય છે કાયદેસર। તો હાલો તો આપણે આ રીતે ઘૂંટવાની છે હેરણ ને પછી કહેવાય આપણે હેરણ ને ખાચર 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 કરીને શું કહેવાય આખા ઓલામાલી પાવડર ઉડાડી નાખ્યો ને પછી આવી ગઈ 9 વાગ્યાની ચા। તો આપણે શું કહેવાય ચા પી નાખીને પછી શું કહેવાય આજ તો આપણે વેલાહેર લોટ દઈ દેવાના હતા, કારણ કે આગળ લાટ વહી જાહે। તો આ બધા જતો ખરા કેટલી વિતાવળ કરીને હીરા દીધે રાખ્યા અને શું કહેવાય પછી મિયા પાડી દીધું ટાટર, આખા બધીની લાઈટો કરી દીધી બંધ ને હવે હાલો મિત્રો તો આપણે જતા હોય જમવા માટે। તો આપણે બરોબર નીકળી ગયા ને હાલો તો મિત્રો આપણે જતા હોય જમવા માટે ને શું કહેવાય આપણે પૂગી ગયા નીચે રસ્તાવે। તો ચાલો મિત્રો ને રૂમે પૂગીને આવી ગયું આપણે જમવાનું, શું કહેવાય ચાખ રોટલો ને ચાખ, અને પછી ખાઈને પછી જ અમે આવી ગયા છે ચા પીવા માટે। તો આપણે રમેશભાઈ ને આવ્યા ચા પીવા। લાલો ધગી જગા ધગી અમારે એટલા બધામાં શું કહેવાય ગાળો દાવડો હાસીને બેસી ગયો, ચેરમેન છે માર્કેટ નું કરે પાછો એટલા જ પૈસા કમાય। અને મિત્રો આ વ્લોગ આપણે આયા જ પૂરો કરીએ, તો જય માતાજી।